સૌને મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આ અગાઉ મારી YouTube ચેનલ ઉપર રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારને શીખવતી રમતનો વિડીયો ઉપલબ્ધ છે અને આજે આપણે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકારને શીખવતી રમત જોવાની છે. પણ આ પહેલા આપણે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર કયા કયા છે તેની થોડી સમજ મેળવી લઈએ. અર્થની દ્રષ્ટિએ વાક્યના 3 પ્રકાર પડે છે. 1. નિર્દેશાર્થક વાક્ય, 2. પ્રશ્ન વાક્ય અને 3. ઉદ્ગાર વાક્ય. હવે આપણે આ ત્રણેય વાક્યના પ્રકારની વિસ્તૃતમાં માહિતી મેળવીએ. નિર્દેશાર્થક વાક્ય કોને કહેવાય? કોઈ હકીકત કે વાસ્તવિકતાનો નિર્દેશ કરે તેવા વાક્યોને નિર્દેશાર્થક વાક્ય કહેવાય. ઉદાહરણ તરીકે, સવારનો સૂર્ય સુંદર લાગે છે. આ વાક્યમાં સવારના સૂર્યની વાત કરી છે. તે સુંદર લાગે છે, જે ખરેખર હકીકત વાસ્તવિકતાનો નિર્દેશ કરે છે. માટે આ વિધાન નિર્દેશાર્થક વાક્યનું કહેવાશે. બીજો પ્રકાર પ્રશ્ન વાક્ય એટલે શું? જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેવા વાક્યો પ્રશ્ન વાક્ય તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, મીરા કયું પુસ્તક વાંચે છે? આ વાક્યમાં કયું શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સાથે સાથે વાક્ય પૂરું થાય તેના અંતમાં પ્રશ્ન ચિહ્ન પણ મૂકેલું છે. માટે આ વાક્ય પ્રશ્ન વાક્યનું કહેવાશે. ત્રીજો પ્રકાર ઉદ્ગાર વાક્ય એટલે શું? જે વાક્યમાં હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદાહરણ તરીકે, વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. આ વાક્યમાં વાહ શબ્દથી આશ્ચર્ય, નવાઈ જેવી લાગણીઓ પ્રગટ થાય છે. માટે આ વાક્ય ઉદ્ગાર વાક્યનું કહેવાશે. તો આજે આપણે રમત દ્વારા અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ નામની રમત રમવાની છે. તો ચાલો મિત્રો તે રમત રમીએ. રમત દ્વારા અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ. રમત કઈ રીતે રમવી તેની સમજ મેળવી લઈએ. આ રમતની અંદર આપણે 3 વિદ્યાર્થીનીઓની 2 ટીમ બનાવીશું. અહીંયા જે ઊભી છે એ પ્રથમ ટીમની 3 વિદ્યાર્થીનીઓ છે. આ મુખ્ય વર્તુળ છે જેની અંદર અર્થની દ્રષ્ટિએ વાક્યના જુદા જુદા વાક્યો મૂકેલા છે. આ તરફ આ પ્રથમ ટીમની વિદ્યાર્થીનીએ આ બાજુ જે 5 વર્તુળ જોઈ રહ્યા છો એ આ પ્રથમ વિદ્યાર્થીનીના છે. આ વિદ્યાર્થીનીને કાઉન્ટ અપાતા તે આ મુખ્ય વર્તુળમાંથી એક વાક્યનો ઉઠાવશે અને આ 5 વર્તુળ ક્રોસ કરીને અહીંયા જે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર ઉદ્ગાર વાક્ય,
નિર્દેશાત્મક વાક્ય અને પ્રશ્ન વાક્ય એ ત્રણેય વાક્યમાંથી ગયું છે એમાંથી મૂકીને ફરીથી એ વિદ્યાર્થીની આ વર્તુળમાં પાર કરીને ફરીથી મુખ્ય વર્તુળની પાસે આવશે. એવી રીતે મારો કાઉન્ટ અપાતા પ્રથમ ટીમની ત્રણેય વિદ્યાર્થીનીઓ એક સાથે આ રમત રમશે. આ રમત એમને સમય મળશે 1 મિનિટનો. ટીમ નંબર 1 ની 3 વિદ્યાર્થીનીઓ રમત માટે તૈયાર છે. સ્ટાર્ટ. સરસ. આ વિદ્યાર્થીનીઓને 40 સેકન્ડ થયા છે. સરસ. પ્રથમ ટીમને 40 સેકન્ડ લાગ્યા છે. હવે એમના જવાબોનું આપણે મૂલ્યાંકન કરી લઈએ. નિર્દેશાત્મક વાક્ય અહીંયા વિદ્યાર્થીને મૂક્યું છે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, તે સાચું છે. રાજુ ક્રિકેટ રમે છે, તે પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન વાક્ય આ ડબ્બામાં શું છે? આ પણ સાચું છે. હવે આ બાજુનું આપણે મૂલ્યાંકન કરીએ. ઉદ્ગાર વાક્ય ઓહ કેવો વિશાળ દરિયો, સાચું વાક્ય છે. વાહ કેટલી સુંદર સવાર, તે પણ સાચું છે. નિર્દેશાત્મક વાક્ય મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, આ પણ વિધાન સાચું છે. પ્રશ્ન વાક્ય નેહાનું શું પરિણામ આવ્યું? તે પણ સાચું છે. હવે ટીમની ત્રીજી વિદ્યાર્થીનીના જવાબનું મૂલ્યાંકન કરી લઈએ. ઉદ્ગાર વાક્ય વાહ અદ્ભુત ચિત્ર, આ પણ ઉદ્ગાર વાક્યનું છે. પ્રશ્ન વાક્ય તે શાળાએ કેમ ન આવ્યો? તે પણ સાચું છે. નિર્દેશાત્મક વાક્ય બાળકને બગીચામાં રમવું ગમે છે, આ પણ વિધાન સાચું છે. આમ ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓએ 40 સેકન્ડમાં 10 વાક્યો અર્થની દ્રષ્ટિએ સાચા આપ્યા છે. રમત દ્વારા અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ એની ટીમ નંબર 2 રમત માટે તૈયાર થઈ ચૂકી છે. સ્ટાર્ટ. ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ 40 સેકન્ડ પહેલા એમને વાક્ય પૂરા કરવાના છે. સરસ. એમને 39 સેકન્ડ થઈ છે. ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓને 40 સેકન્ડ થઈ હતી અને ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓને 39 સેકન્ડ થઈ છે. હવે એમના જવાબોનું આપણે મૂલ્યાંકન કરી લઈએ. ટીમ નંબર 2 ની પ્રથમ વિદ્યાર્થીના જવાબોનું મૂલ્યાંકન કરીએ. નિર્દેશાત્મક વાક્ય સવારનો સૂર્ય સુંદર લાગે છે, તે સાચું છે. ઉદ્ગાર વાક્ય મેચ કેવી અદ્ભુત રચાઈ, તે પણ ઉદ્ગાર વાક્યનું છે. પ્રશ્ન વાક્ય મારા છોકરાને આંગળી અડાવવાની હિંમત કોણે કરી, આ પણ વાક્ય સાચું છે. બીજા નંબરની વિદ્યાર્થીનીના જવાબનું મૂલ્યાંકન કરીએ. ઉદ્ગાર વાક્ય ખરેખર કેવી ભયંકર ચેતવણી, એ સાચું વાક્ય છે. આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું, તે વિધાન પણ સાચું છે. નિર્દેશાત્મક વાક્ય મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું, તે સાચું વાક્ય છે. પ્રશ્ન વાક્ય આરાધ્યાએ જમી લીધું, આ વિધાન પણ એમનું સાચું છે. બીજા નંબરની ટીમની ત્રીજા વિદ્યાર્થીનીઓના જવાબનું મૂલ્યાંકન કરી લઈએ. પ્રશ્ન વાક્ય મેહુલ પાસ થયો, તે પુસ્તક વાંચે છે,
આ બંને વાક્યો પ્રશ્ન વાક્યના છે. નિર્દેશાત્મક વાક્યો. હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર આવ્યો, તે પણ નિર્દેશાત્મક વાક્ય છે. આમ ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ પણ 10 વાક્યો સાચા આપ્યા છે, પણ એમણે 39 સેકન્ડમાં સાચા જવાબ આપ્યા છે. સરસ. આમ રમત દ્વારા અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર શીખીએ. રમત રમવાની ખૂબ મજા આવી. ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓએ 40 સેકન્ડમાં 10 જવાબ આપ્યા સાચા. એવી રીતે ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ પણ 10 વાક્યો સાચા આપ્યા છે, પણ 39 સેકન્ડમાં આપ્યા છે. એટલે ફક્ત 1 સેકન્ડમાં વધારે ઝડપ કરીને ટીમ નંબર 2 વિજેતા જાહેર થઈ છે. સરસ, અભિનંદન. બાળ દોસ્તો, તમને આ રમત જોવાની મજા આવી ને? આ રમત આપને કેવી લાગી તે મને કોમેન્ટ્સ દ્વારા જરૂર જણાવજો. ટૂંક સમયમાં હું ગુજરાતી વ્યાકરણને શીખવતી આવી જ નવીનતાવાળી નવી રમત લઈને આવવાની છું, તો જોવાનું ચૂકશો નહીં. આભાર.